હા હા ટ્રેક્ટર હાલે એટલે આમ બકાલું બધું ભેગું આવી ગયું. બકાલું વાવ્યું હતું ભેગું. પાવડે ખામણા ને કીરા લાગે પાછા. ખામણા કર્યા ટમેટી બાંધી હોય એટલે એક ટ્રાય કરી કયો વારાને હા તો ભાંગી જાય. આમ ટમેટું બહુ જાજુ હોય ઊભી નહીં રહેતી હોય. રામ રામ મામા. રામ રામ. કેમ મજામાં? મજામાં. હવે પાણી પાઈ દે. પાણી હજી તો આંબાના છોડ બધા નાના છે. એકાદો આ આંબો મોટો છે. આ મોટો આંબો કેવડો છે? એને 3 વર્ષ 3 વર્ષ થઈ ગયા. વાહ. અને શીકુડી એ 3 વર્ષ. શીકુડી એમાંય ઝીણા ઝીણા ફળતો આવતા લાગે. હું આ શીકુડીમાં હા બાજુમાં આ ઓલું આ વાઢિયું ખળ હા અને આ નાનકડા આંબા કા યા હમણાંના વાવેલા. હમણાંના વાવ્યા ચોમાસામાં. વાય શીકુડી જ લાગે. એ શીકુડી આ શીકુડી. શીકુડી સીતાફળ સીતાફળ છે. હું સીતાફળ છે બધી દાડમી ટોટલી આઈટમ આપણી વાડી ઉંબરી ઘણા બધા ઝાડવા તો હું વડલો ટોટલ. અને આ હું આંબાના હારે તમે ભેગું શાક બકાલું એટલે ઓર્ગોનિક આમ કહી શકાય દેશી પોતાનું જ શાક બકાલું મળી જાય એમ ને. રીંગણી ટમેટી મરચી. હા આંબાના ઘણા થડ છે. કેટલા થડ છે આંબાના? 35 થડ. વાહ બહુ જાજા ભાઈ. ટમેટા હારા આવેલા હો પણ બહુ છે. હવે હિંગ લાગી કરેલી અટકી હા બાકી કાંઈ નહીં. વાહ. એક હિંગ જોવા ઓછી મળે છૂટી આ રીતના બધા ઝૂમ છે. અમુક અમુકમાં પછી એક હોય બાકી આવી રીતના વધારે ઝૂમ થાય. હા જામનમ મકાઈ વાવી દીધી કા એટલે હેડ વરસાદનો ક્યારો પીડ્યો હતો ને હા એક ઉમે પડી રહે જગ્યા હા બરોબર હે ને. વાવી દે તો વાવેતર થઈ જાય એટલે આપણે ઢોરનો એ સારો થઈ જાય ને. ઢોરના સારામાં ડૂસા બગડ્યા હતા ને હવે જો 1.5 મણ ગુંદરી રહે. હા લેટ થઈ જાય બાકી પાણી હોય લીલાણો ક્યાં કરે ક્યાં કરે. હા મોર પીસને માનું મારા શ્યામનું સરનામું ટવકે ટવકે એને મળવાનું તાણું. વાહનમાંથી ઉતારતા હશે એવા ટાઈમે એનું હિંગડું ભાંગી ગયું હતું એટલે ખંજવારે નહીં એના માટે જો ખેડૂતનો દેશી ઉપાય કરેલો હે. સાઈડમાં લાકડી બાંધી દીધી એટલે જો એ આપણને એક દેશી ઉપાય જોવા મળ્યો છે. અને આ કૂતરો પાડેલો પણ હાવે જ જેવો રાખ્યો તમે. વાહ પ્યાણી લાગે ભે કા. 2 મહિના થયા. હા લઈ આવ્યા વ્યાણા લતી લઈ આવ્યા ને ઉતારતા હતા હિંગડું હલવાઈ ગયું ટેમ્પો. વૃક્ષોના તો ખીમ્મામાં શોખીન છે મિત્રો. એ જોવા મળ્યું આ વચ્ચેનું કદમનું ઝાડવું કા મિત્રો. હવે આ ઝાડ તમે કદાચ ક્યાંય નહીં જોયું હોય આ ને. અને જો એનો શોખ માળાઓ પણ ચકલાઓ માટે રાખેલા છે. અને એ કદમના ઝાડમાં આ ઝાડવું બહુ જૂજ જોવા મળતું હોય છે મિત્રો. અમારા એરિયામાં કહીએ ને તો કહેવાય છે કે આપણે જે સૂરી માતાનું મંદિર ને મામા હા વાનાવડથી જવાનું આપણે. સુર પાસે ઓલા ડુંગરામાં હા સૂરી માતાનું મંદિર જ્યાં છે ને ત્યાં આ ઝાડવા થાય છે. અને લઈ આમાં કંઈક ફળે આવતા લાગે. ફૂલ આવે ઝીણા ફૂલ હે. હવે આપણે મામાના વૃક્ષો ને એ બધું તો જોયું જ મિત્રો. જો નારિયેરી લીંબુડીનો તમે સારો શોખ ધરાવો છો. ઘણી બધી વાવેલી છે.
આ પક્ષીઓના માળા અને આ એમનું રહેણાંક. વાડીએ એમણે ખેડૂત મિત્રોનો રહેણાંક વાડીનો. અહીંયા ગાજર, આ ચણાનું વાવેતર કરેલું. અહીંયા બીલી, આંબો, બદામ, આ હવન. પવન. આ પ્રાગવડમાં તો ઝીણે ઝીણે પેલો ફળે ટેટીઓ આવતી લાગે. ખેતી આવે. પ્રાગવડ ઉછેરવો વહીમો. પ્રાગપુર છે બે ઓલી બાજુ. હા એ તો ત્યાં તો જોઈએ. ઈ તો મોટો. આને અસાર આમ બધી હાકેલ ઝાડમાં આવી ગયા ને. મીઠો લીમડો મિત્રો, તમારે કોઈને દાળ ભાત બનાવવા હોય તો જરૂરથી આવજો. આ આંબો બે વાર ભાંગી નાખ્યો. ઓલો આંબો અને આ આંબો હારે વાવલ. વાહ આપણે જોઈ હતી. મોટો આંબો નથી. હા એના બે હારે વાવલ. ચણામાં એમ તો પોપટા આવી ગયા લાગે. એવું ના હોય, એવી અબુજાઈ ના કરાય ખીમ્મામાં. હોય તો વાંધો નમરે, પણ ખરેખર હવે આપણે આ તુવેરનો પાક જોવા માટે આવ્યા છે. તુવેર ખૂબ સારી છે. ફૂલડા ઓછા ને ફાલ વધારે એવું કા. હા વિપુલ તો આખણે અમારે વિપુલ હે ને, વિપુલ ફાર્મ લોગ ચેનલ હલાવે છે. આમાં પાણી જરાક ભરાય વધારે, પસાટનો ભાગ રહ્યો ને હા. એટલે હિંગ ઓછી આવે. એવું છે. તો આમાં હામેકનું પાણી ખેંચ આપવી પડે. ખેંચ એટલે ફૂલ ફાલ લાગ્યા પછી થોડીક ખેંચ હોય ને હા હા એટલે હિંગ બંધાઈ જાય. હવે આ બાજુ આવો જો આ પાણી દળતું જતું હોય. સમજી ગયા? હા હા આ તુવેર હવે નમી ગઈ છે. હા આમાં વધારે ફાલ નમી એટલે હિંગ હા. ઓલું પસાટ અને ભર્યું રહે આ એટલે ભરાઈ હિંગ ગઈ મોડી. હિંગુ નહીં. હા. થઈ ગયું. જો આ આમાં હિંગુ આવી ગઈ આ ફાલ જો અને ખબર 4-5 હિંગુ લાગે એકાય. વાહ યાર લૂંટ હમ, થાય. ત્રેખડ, દેખાય. ત્રેખડ. આમાં ત્રેખડ ને ઈ બહુ થાય. બી બહુ સારું. હા વાને મુદત લાંબી જોઈએ.